નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ તો આજે જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો આજે મહામુકાબલો છે અને તેના વચ્ચે આપણે વાત કરીએ તો સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશભરમાં ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓમાં, ક્રિકેટ રસિકો જે છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે લોકો જે ક્રિકેટ ફેન્સ લોકો છે તે ભારતીય ક્રિકેટ ટીમને તે લોકો સપોર્ટ કરવા માટે, તે લોકોને વધામણા કરવા માટે અલગ અલગ રીતે પ્રાર્થનાઓ કરી રહ્યા છે। આપણે વાત કરીએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ પહેલા દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે। અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો યોજાવાનો છે, ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે ભક્તો દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવવા હવનનું આયોજન કરાયું। પંચતત્વો દ્વારા 1008 આહુતિ હવનમાં આપવામાં આવી હતી અને ત્યારે ગાયના છાણા, જવ અને તલ, લાકડા, ઘીના પંચતત્વોથી આહુતિ આપવામાં આવી। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાયો અને પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ હવન યોજાયો હતો। પૂજારીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ ટીમ ઇન્ડિયાને જીત માટે પ્રાર્થના કરી હતી। તો આપણે વાત કરીએ હાલ આજે જે હિસાબે સમગ્ર દેશભરમાં ક્રિકેટને લઈને ક્રિકેટ પ્રેમીઓ જે છે, ક્રિકેટ રસિકો છે, તે લોકો ક્યાંક ને ક્યાંક આજે ભારતીય જે ક્રિકેટ ટીમ છે તેને જીતાડવા માટે, તેને સપોર્ટ કરવા માટે તે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। આજે આપણે જે હિસાબે સવારથી જોતા છીએ કે આજે સવારથી જ ગુજરાતના અમદાવાદમાં આજે ત્યાં એકથી એક ક્રિકેટરોથી લઈને દિગ્ગજો સુધી ત્યાં પહોંચ્યા છે। સ્ટેડિયમની બહાર હવે ત્યાં લાખોની સંખ્યામાં ત્યાં જનમેદની ઉમટી પડી છે, ત્યાં લોકો પહોંચી રહ્યા છે અને ખાસ આજે જે મહામુકાબલો છે અને એમાં સૌથી વધુ મહત્વની વાત એ છે કે હવે જે ફેન્સ છે તે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે મેચ ક્યારે શરૂ થાય અને એનું રિઝલ્ટ ક્યારે આવે। એ લોકો ઉમ્મીદ કરી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમ હવે આ જે આપણે કહી શકાય કે T20માં સતત બીજી વખત એ લોકો જીતવાના આરે છે। હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ જ્યાં અમદાવાદથી। જતીન, આપણે વાત કરીએ તો આ સમગ્ર જે આજે ક્રિકેટ ચાહકો છે, ક્રિકેટ રસિકો છે, તે લોકોમાં કયા પ્રકારે ત્યાં ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યું છે? અત્યારે હાલ તમે જે અમદાવાદ સ્ટેડિયમમાં છો ત્યાં શું માહોલ છે? સૌથી પહેલા આપે જણાવો। તો આપણે વાત કરીએ જે હિસાબે હાલ અત્યારે જોયું કે આ જે હવન ત્યાં કરવામાં આવી રહ્યું છે, ક્રિકેટ રસિકો દ્વારા, ક્રિકેટ પ્રેમીઓ જે છે તે લોકો હવન કરી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ખાસ કરીને, અને આજે હવે આ મેચની આતુરતાથી એ લોકો રાહ જોઈ રહ્યા છે। આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં અત્યારે હાલ ત્યાં નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે, સ્ટેડિયમની બહાર ત્યાં લાખોની સંખ્યામાં ત્યાં ક્રિકેટ પ્રેમીઓ, ક્રિકેટ રસિકો ત્યાં પહોંચી ચૂક્યા છે। ક્રિકેટ પ્રેમીઓ, ક્રિકેટ રસિકો જે છે હવે આજે બધાની ઉમ્મીદ છે ખાસ કરીને જે છેલ્લા આપણે જોયું કે જે છેલ્લા 2 મેચથી જે રીતે સંજુ સેમસન જે રમી રહ્યા છે, ખાસ કરીને સૌથી મહત્વની વાત છે કે હવે ઉમ્મીદ કરી રહ્યા છે બુમરાહ પણ ખાસો આજે સહયોગ આપે અને સૌથી મહત્વની વાત કે આજે અભિષેક શર્મા પર પણ ત્યાં લોકો આજે એ લોકો એમનાથી ઉમ્મીદ લગાવીને બેઠા છે। હવે સમાચારો પર વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી, જે હાલ સ્ટેડિયમ પર જ છે। જતીન, આપણે વાત કરીએ તો ક્રિકેટ રસિકો જે છે, ક્રિકેટ ચાહકો જે છે તે લોકો અત્યારે હાલ ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે આજે આટલો મોટો મેચ છે અને ત્યાં લાખોની સંખ્યામાં જ્યારે લોકો પહોંચી રહ્યા છે ત્યારે અત્યારે હાલ ત્યાં કયા પ્રકારનો માહોલ છે? સૌથી પહેલા આપે જણાવો। આપણે જણાવી દઉં કે આપ અત્યારે જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે થોડી જ વારમાં અહીંયા જે છે તે ફાઇનલ મેચ રમાવાની છે। આપણી સાથે જો કેટલાક ક્રિકેટ ફેન્સ પણ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે, તેમની સાથે સીધા વાતચીત કરતું। શું નામ છે? या निखिल नागदेव कहाँ से? नागपुर से। नागपुर से? हाँ जी।
अच्छा, सिर्फ ये पहली स्पेशल बार- मैच देखने के लिए आए हैं। स्पेशल पहली बार अहमदाबाद में मैच देखने के लिए आया था। अच्छा, क्या लगता है कि जो ये भारत फाइनल, जो न्यूजीलैंड का जो फाइनल मैच जो खेला जाना है, किस तरह से देखते हैं इसे? ये अहमदाबाद का सबसे बेस्ट और फर्स्ट वर्ल्ड कप मैच होने वाला है और इंडिया जीतने ही वाली है। जीतने ही वाली है। किसका परफॉर्मेंस सबसे ज्यादा अच्छा रहेगा? आज अभिषेक शर्मा खेलेंगे, संजू सैमसन 2 बार खेलता हुआ है, आज भी खेलेंगे। आज भी खेलेगा, आज भी। सेंचुरी करेगा। सेंचुरी तो लेकिन पता नहीं, लेकिन आज इंडिया को जीत के प्लेटफॉर्म में लाके रखेंगे और वर्ल्ड कप आज अपना ही है। वर्ल्ड कप अपना ही है। अपना ही है। न्यूजीलैंड की टीम में से किस प्लेयर से खतरा है? न्यूजीलैंड की टीम तो सब बेस्ट, फील्डिंग में, बॉलिंग में सभी से खतरा है, लेकिन डट के आज इंडिया का सभी 145 करोड़ की जनता का आज पूरा आशीर्वाद है, इंडिया जीत जाएगा। એટલે કે કિશન જોઈ શકો છો આપ કે ઘણા બધા જે ક્રિકેટ ફેન્સ જે છે તે અહીંયા જે છે તે ધીરે ધીરે કરી અને જે ક્રિકેટ સ્ટેડિયમ છે અમદાવાદનું, જે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે ત્યાં જે ક્રિકેટ પ્લેયર્સ છે તે લોકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. અત્યારે હાલ ક્લોઝિંગ સેરેમની જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે અને અત્યારે જે કહી શકાય કે ઘણા બધા જેટલા પણ લોકો જે ક્રિકેટ મેચ જોવા માટે અહીંયા આવેલા છે, તમામ લોકો જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે કરી અને ક્રિકેટ સ્ટેડિયમ ઉપર જે છે તે પહોંચી રહ્યા છે. ખૂબ જ રસ જે છે તે અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે તેની બહાર જે છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ રસિકો પણ જે છે તેઓ ઇન્ડિયાને ચીયર કરતા તે લોકો નજર આવી રહ્યા છે. આપણે તે લોકોની સાથે વાતચીત કરીશું. શું નામ છે? शुक्ला हैदराबाद से। कहाँ से आए? हैदराबाद से आए। क्या नाम है? मेरा नाम शुक्ला है। शुक्ला खान। हाँ, श्रीनिवास शुक्ला। अच्छा, क्या लगता है आज की परफॉर्मेंस कैसी रहेगी इंडिया की? आज इंडिया की परफॉर्मेंस अच्छी रहेगी। जो न्यूजीलैंड 3-0 की बढ़त लिया है T20 वर्ल्ड कप में, आज उसको ब्रेक करेंगे और इंडिया मैच जीतेगी 3-1 से और फाइनल अपना ट्रॉफी ले जाएगी इंडिया। पहली बार ऐसा होगा कि कंसेक्यूटिव टाइम्स इंडिया ट्रॉफी जीतेगी T20 वर्ल्ड कप की। इंडिया કિશન પ્લેયરોમાં ખાસો એવો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. કેટલાક ક્રિકેટ ફેન્સ આપણી સાથે છે. क्या नाम है? आशीष भाटिया, आशीष कहाँ से? देहरादून। देहरादून हाँ जी, से। हाँ जी। क्या लगता है आज की जो भारत न्यूजीलैंड की जो फाइनल है, इंडिया अगर जीतेगा तो दूसरी बार वर्ल्ड कप लाएगा, लेकिन न्यूजीलैंड भी वर्ल्ड चैंपियन बनने के लिए उतरा है, तो कैसी टक्कर रहेगी? टक्कर ये बहुत स्ट्रांग है सर। लास्ट टाइम भी था, मैं दुबई भी गया था उसका मैच देखने के लिए, बहुत स्ट्रांग मैच था। अहमदाबाद का जो ग्राउंड है ना, पनौती ग्राउंड है हमारा ये, तो इसको थोड़ा देखना पड़ेगा कि मतलब आज इंडिया ही जीतेगा। लेट्स बी वेरी पॉजिटिव, इंडिया लिख के जीतेगा। आए हम लोग, इंडिया ही जीतेगा। And ये बार की जो टीम है सुपर स्ट्रांग है। बस अभिषेक शर्मा आज जीरो नहीं, आज अभिषेक शर्मा 0 नहीं। आज क्या 100 लगता है चाहिए। संजू सैमसन 2 बार 90 अब गया, आज क्या करेगा? उसकी फॉर्म बहुत अच्छी चल रही है। आई थिंक ही इज प्लेइंग वेरी वंडरफुली एंड जब वो फॉर्म रहता है ना तो इट ब्रिंग्स कॉन्फिडेंस। वो उसके अंदर अभी कुट के भरा हुआ है एंड वो बहुत ही सहजपूर्वक, मतलब बहुत ही आराम से खेलते हैं। तो मुझे लगता है कि आज भी वो 50+ तो मारेंगे ही मारेंगे। अच्छा, बॉलर में लगता है कौन सबसे ज्यादा परफॉर्मेंस करेगा बॉलर में? मैं मैच थोड़ा नहीं जानती हूँ। कौन बॉलर में कौन? वैसे मैं पहन के आया हूँ हार्दिक, बट आई थिंक बुमराह इज गोना प्ले टुडे। मुझे बुमराह के साइज का मिले नहीं जर्सी। ઓકે, થેન્ક યુ. તો કિશન જોઈ શકો છો આપ કે ઘણા બધા એવા જે પ્લેયર છે કે જે અલગ અલગ પોતાના જે ફેવરિટ જે ખેલાડીઓ હોય તે લોકોની ટી શર્ટ પહેરી અને જે છે તે ધીમે ધીમે કરીને જે સ્ટેડિયમ છે ત્યાં તેઓ જે છે તે પહોંચી રહ્યા છે. આપણી સાથે બીજા પણ કેટલાક જે પ્લેયર છે તે લોકો આપણી સાથે પહોંચ્યા છે. क्या नाम है आपका? भावना, भावना कहाँ से? चेन्नई। चेन्नई से. તો તમને જણાવી દઈએ જે હિસાબે તમે જોયું કે ત્યાં અમદાવાદમાં કઈ રીતે ગ્રાઉન્ડની બહાર આપણે વાત કરી તો સ્ટેડિયમની બહાર જે ક્રિકેટ પ્રેમીઓ છે, ક્રિકેટ રસિકો છે, તે કઈ રીતે ત્યાં પહોંચી ચૂક્યા છે એમના પોતપોતાના જે ફેવરેટ જે ક્રિકેટરો છે, ખેલાડીઓ છે, તે લોકોને સપોર્ટ કરવા માટે. અને ખાસ આજનું જે મેચ છે તે સૌથી મહત્વનો જે મેચ માનવામાં આવી રહ્યો છે અને આજે જો ભારત જીતી જાય છે તો સતત બીજી વાર એ લોકો T20 નો ખિતાબ જીતી શકે છે. તે હિસાબે અને ખાસ કરીને આજે જે સમગ્ર દેશભરમાં, સમગ્ર ગુજરાતભરમાં તે લોકો આજે ક્રિકેટ ચાહકો એમને સપોર્ટ કરી રહ્યા છે. हर बार हार जाते हैं, आज जीतेंगे हम। કિશન, ચોક્કસથી જે પ્લેયરો છે, જે ખેલાડીઓ છે તે લોકોમાં ખૂબ જ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. क्या नाम है? श्रीराम, श्रीराम, कहाँ से? मैं चेन्नई से हूँ। चेन्नई से. आज मेरा प्रेडिक्शन ये है कि अभिषेक शर्मा रिडेम्पशन करेगा। बहुत बड़ा इनिंग्स है अभिषेक शर्मा का। अभिषेक शर्मा. हाँ, लेकिन इंडिया जीतेगा। चक दे इंडिया।
એટલે કે કિશન આપે જોયું કે ખેલાડીઓમાં એક ઘણો બધો ઉત્સાહ જોવો છે જે જોવા મળી રહ્યો છે, ચાહે અભિષેક શર્મા હોય, સંજુ સેમસન હોય, હાર્દિક પંડ્યા હોય કે પછી બુમરાહ હોય, તમામ પ્લેયરોને ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો ચેરસઅપ કરતા આવ્યા છે. ઇન્ડિયા 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 मुंबई आमची मुंबई क्या लगता है आमची मुंबई इंडिया का और इंडिया में कौन सबसे ज्यादा रन बनाएगा? सूर्य कुमार यादव संजू सैमसन लगातार 2 बार से संजू सैमसन, अभिषेक शर्मा आज का मैच खेलेगा. अभिषेक शर्मा और बॉलिंग में कौन सबसे ज्यादा आज अच्छा रहेगा? बूम बूम बुमराह ના નારા જે છે તે કિશન અહીંયા જે છે તે લોકો લગાવી રહ્યા છે. બુમરાહ અને હાર્દિક પંડ્યાના જે નારા જે છે તે લોકો જે છે તે અહીંયા લગાવતા જે છે તે નજર આવી રહ્યા છે. એક અંકલ અને આંટી પણ અહીંયા આવ્યા છે. टीम इंडिया इज गोइंग टू विन. वी आर द चैंपियन. गोइंग टू विन. हम लोग ये कम फ्रॉम पटना पटना से आए. हाँ, पटना से आए हैं. क्या लगता है आज की मैच कैसी रहेगी? बस इंडिया जीत रहा है, जीतेगा, न्यूजीलैंड टक्कर देगी. जीतेगा, एकदम जीतेगा. एक और भी यहाँ पे प्लेयर है, उनसे भी बातचीत करते हैं. क्या नाम है? नितिन गांधी. नितिन गांधी. अले गुजराती જ છે. અચ્છા, તમારો છું. અચ્છા યાર, આજની મેચ જે છે ભારત અને ન્યુઝીલેન્ડની કેવી ટક્કર રહેશે બંને? શું ન્યુઝીલેન્ડ ભારતની ટીમને ટક્કર આપશે અને ન્યુઝીલેન્ડમાંથી આપણા માટે ખતરો કોણ? જો આપણી ટીમ સ્ટ્રોંગ તો છે જ, અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ બી ટીમ ફાઇનલ સુધી રમતી હોય તો બંને ટીમમાં સારા ખેલાડીઓ ભરેલા છે. ખાલી ઇન્ડિયન ટીમને એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે જો તમે હોમ ગ્રાઉન્ડમાં રમો છો તો તમે જીતવાનું બહુ પેનિંગ ન રાખતા, ખાલી કોન્સન્ટ્રેટ કરજો અને સારી રીતે રમજો. બાકી આપણી ટીમ બહુ બેસ્ટ જ છે અને આપણે જીતશું જ ભાઈ. તો ચોક્કસથી કિશન આપે જોયું કે જે ખેલાડીઓ છે તે ક્યાંક ને ક્યાંક આશા તે લઈને અહીંયા આવેલા છે. અલગ અલગ ભારતના અલગ રાજ્યોમાંથી આવેલા છે. કેટલાય લોકો એવા પણ છે જે વિદેશમાં વસવાટ કરવા લાગ્યા છે, પરંતુ હજુ પણ અહીંયા મેચ સ્પેશિયલ ફાઇનલ મેચ જે છે તે ભારત અને ન્યુઝીલેન્ડની તે જોવા માટે દર્શકો જે છે તે અહીંયા ધીમે ધીમે કરીને પહોંચી રહ્યા છે. જી કિશન. જી ધન્યવાદ જ્યોતિને મારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે, ત્યાં એ લોકો સાથે વાત કરવા માટે.